સાંજના વાગી ગયા છે 5 અને આજે ફરીથી જવાનું છે ભાઈ ફામે. હેતાંશભાઈ આવું છે ફામે? હા, હેતાંશભાઈ ની તો ના જ ન હોય ભાઈ, ફામે આવવા રેડી જ હોય. કાલે કેમ પણ માછલીની જેમ તરતો હતો અંડરગ્રાઉન્ડમાં ભાઈ, જોરદાર મસ્ત મજાની મજા આવી ગઈ. એને તો નાવા ન આવી, હેતાંશને જોરદાર મજા આવી ગઈ હતી ભાઈ. એનો અવાજ બેહી ગયો હતો, અવાજ ઉપરથી ખબર પડી જાય એને કેટલી એન્જોય કરી છે. શું કેવું તારું? રાઈટ. આમ જો આ છે ને પ્લેયરે થવાનો છે એવું લાગે છે સ્વિમિંગ કરતા કરતા. એમ ને આ વખતે તો હું ફામે ગઈ પણ નાઈ નથી ભાઈ. અચ્છા એવું છે. આ વખતે આ આવશે ને પાણીથી બી ના ના એવું નથી કરવાનું. તો તમારે સ્પેશિયલ ફાર્મ માં લઈ જવી પડશે. પાણીથી બી કેમ કે આ વખતે પડી જ નથી. હા પણ મને એવું લાગે છે આમ રાંધવામાં એક્સપર્ટ બનશે રસોઈમાં. શું લાગે તને? બરાબર ને? વણેલા ગાંઠિયામાં. હાજી આ લે બોલો લ્યો. એક ભાઈની કોમેન્ટ છે પીને, જેન્ટ્સ છે, એ કે 100% છે ને છોકરો જ આવશે એમ, એવી કોમેન્ટ આવી છે. 100% એમ એટલો વિશ્વાસથી એમ લખ્યું છે ને કોમેન્ટ, એમ લાગે કે આને ખબર જ હશે એવી રીતના 100% કે છોકરો જ આવશે એવી રીતના લખેલું છે. કેટલા જણાનો હાચું પડે. હા જોઈએ. હાલો આજના વિડીયોમાં છે ને ચેલેન્જ કરીએ. કેવી? કે તમે જેટલા લોકો જોવો છો ને એટલા લોકો બધાની કોમેન્ટ કરી દેજો, ગર્લ કે બોય. એનું હું લિસ્ટ બનાવી કોમેન્ટ આખું. હાલો ડન. આ આખી કોમેન્ટ નું લિસ્ટ બનાવી. કેવું થાય ખબર? પછી બોર્ન થયા પછી છે ને એમ કહે છે અમે કહેતા હતા છોકરી આવશે, છોકરો આવશે. એટલે ઓલા જે હાચા હોય ને બિચારાનું એમ થાય કે હાચું હતું ખોટું. એટલે છે ને તમે આજની કોમેન્ટમાં છે બધા સૌના મંતવ્ય જણાવી દેજો, બોય કે ગર્લ. હાલો ભાઈ, હાલો બધા કરતા પહેલા હેતાંશ નો વારો. હાલો ભાઈ, હેતાંશભાઈ બોય કીધું છે ભાઈ, હેતાંશભાઈ બોય કીધું છે ભાઈ. હું નહીં કહું, હું ન કહું, મારો ડિસિઝન હું કોનો કહું. આપણે ભાઈ આમાં અત્યારથી નહીં બોલતા ભાઈ, બરાબર છે? તું કે નહીં 15 મહિનો દિવસ નથી કરવાનો, બરાબર ને ફિનલ? 3 મહિના. ઓ ભાઈ સાહેબ, ઓ ભાઈ સાહેબ, 40 દિવસ ફિનલ. 40 દિવસ. બોલ નો અવાજ કેટલો આવે છે તને કઈ ખબર પડે છે? હોમવર્ક થઈ ગયું બધું? બસ લાઈ પડી નહીં બાકી છે? બસમાં ન કર્યું આજે? કેમ? અચ્છા. હા જેનું સાચું પડે ને એનું ઈ દિવસે કમ્પ્લીટ વિડિયો જે બનાવી ને એમાં છે ને નામ સાથેની કોમેન્ટ સાથેનું બાજુમાં છે ને હાઈલાઈટ કરવાનું. એમ ને? આ તે વાંધો ને. હાલો ડન. એટલે ખબર પડે કે આ સાચું હતું ખોટું હતું, ખરા નિશાની બધી કરી એ રીતના. ભલે એડિટ કરતા વિડિયો વાર લાગે, ભલે વાર લાગે. હાલો એવું કાક કરશું. મમ્મી તમારું શું કેવું છે? જે બાઇકમાં હજી આવશે હેતાંશ હજી એક વખત વિચારી લે. હેતાંશ હજી એક વખત વિચારી લે. હજી કહું છું, હજી વિચારી લે એમ કહું છું ભાઈ. એને ફાઇનલ કરી નાખ્યું છે ભાઈ બોય, બરાબર? પેલો હોટ આવી ગયો છે ભાઈ બોય. હવે તમે વોટ કરી દેજો, બરાબર છે? ચાલો. ઓલા ભાઈ જેટલો કોન્ફિડન્સ થઈ ગયો છે પહેલેથી. એમ ને? પહેલેથી બધા એમ પૂછે ને દીદી જોતી છે કે ભાઈ જોતો કે ભાઈ. ઓકે. એવો કંઈક માહોલ છે હાલ અત્યારે. અને અમે છે ને સ્કૂલ ફ્રેન્ડ બધા ભાઈ 12 કોમર્સમાં 11 કોમર્સમાં બધા જે હારે હતા ને બધું ફ્રેન્ડ સર્કલ ફાર્મ ઉપર ભેગા થઈએ છે ને એમાંથી એક છે ને ભાઈ આરજે છે, સિંગર છે. તો ભાઈ એ છે ને મહેફિલ જમાવાનો છે ભાઈ. તબલા ને કેશો ને ડીજે સ્પીકર ને બધું લઈને આવે છે ભાઈ, બરાબર છે? એટલે જોરદાર મજા કરવાની છે. બધા જૂના મિત્રો બધા ભેગા થાય છે ભાઈ. બહુ આનંદનો દિવસ આજ થવાનો છે, બરાબર? ચાલો હવે નીકળીએ ફાર્મમાં જવા માટે રવાના થઈએ. કઈશ તો ફાર્મે પહોંચી ગયા પણ અત્યારે છે ને હજી ફાર્મે કોઈ આવ્યું નથી. ફર્સ્ટ અમે જ આવ્યા છીએ. જો ભાઈ તો છે ને બાદ ભરાઈ ગયો છે મસ્ત ભાઈ. જો તાજું તેલ જેવું પાણી છે ભાઈ, એકદમ તળિયું દેખાય ક્લિયર કટ ભાઈ. હેતાંશ આવ્યો હોત ને તો ભાઈ મોજે દરિયા આવી જાત ભાઈ. એવું મસ્ત ખડખડ ખડખડ પાણી વહે છે ભાઈ. પણ હેતાંશને ભાઈ હવે નથી નવડાવવાનો ભાઈ, નકર બીમાર પડશે. ગઈ સાંજના છે ને 8 વાગી ગયા છે અને જયદીપ તો વહી ગયા છે ભાઈ ફાર્મે. મસ્ત એના દોસ્તારો સાથે એન્જોય કરતા હશે ભાઈ ફાર્મની. કેમ કે અમે પણ લેડીઝ જાય તો ક્યારે એ પણ એના ફ્રેન્ડ જાય તો આજે એના ફ્રેન્ડ એ લોકો ગયા છે. એટલે આજે સાંજે એવું કહે છે કે એનો ફ્રેન્ડ એક ડાયરા કરી આવ્યા છે, સિંગર છે. તો આજે સાંજે કે અમે મસ્ત બધું સંગીત લઈને ગયા છે એટલે ડાયરા કરશે અને સંગીત બધું મ્યુઝિક કરીને પછી પાર્ટી બોલાવશે. પણ જસ્ટ ચિંતનભાઈને મજા નથી એટલે એને જમવું નથી તો એની માટે છે ને જો હું
બધું ફ્રૂટ લઈ આવી છું, બનાના લઈ આવી છું, એપલ લઈ આવી છું, કીવી લઈ આવી છું, દાડમ લઈ આવી છું. તો છે ને અત્યારે ફ્રૂટ ખાય તો મારી પણ ઈચ્છા એવી છે કે મારે અત્યારે શાક રોટલો નથી ખાવો, મારે 4-5 વાગ્યા પછી ફ્રૂટ ન ખવાય એવું કે, પણ હું તો તે મને ખાવાની ઈચ્છા ઓછી છે એટલે થોડું બનાના અને દાડમના દાણા હું ખાશ, થોડી દ્રાક્ષ ખાશ, બસ હું આજે છે ને ફ્રૂટ ખાશ. બને ત્યાં સુધી 5 વાગ્યા પછી ન જ ખવાય ફ્રૂટ, પણ આજ મારું મન કહે છે એટલે મારે ખાવું છે. રોજે ન ખવાય પણ ક્યારેક ખાઈ તો વાંધો નહીં. એટલે આજે હું ફ્રૂટ ખાવાની છું, ચિંતનભાઈ પણ ફ્રૂટ ખાવાના છે. મમ્મી ને પપ્પા માટે છે ને ગાંઠિયાનું શાક અને બાજરીના રોટલા કર્યા હતા. જો ગાંઠિયાનું શાક કરી નાખ્યું છે અને બાજરીના રોટલા કરી નાખ્યા છે. તો મમ્મીએ જમી લીધું અને હવે ચિંતનભાઈનું ફ્રૂટ કટિંગ કરે ત્યારે હું ખાઈ લઈશ. હેતાંશે જમી લીધું અને પપ્પા એક બાકી છે, કેમ કે હવે એન્ડિંગનું કામ થોડુંક નીચે ચાલુ છે એટલે પપ્પા કે બધું પતવાનું છે ને પતાવીને પછી હું જમવા બેસીશ. લઈ નથી કરો. અને હેતાંશભાઈ જેમાં પછી નીચે આટે મારી આવ્યા. શું કરવા ગયો તો નીચે? હે કોઈ નહોતું તો વેકેશનમાં શું થાય? સ્કૂબી બનાવી દે ને. સ્કૂબી બનાવી દે. સ્કૂબી છે એ જે પેલી દોરાની પટ્ટીની ઓલી બનાવે ને કિચન, એમ કે છે કે મને બનાવી દે. પણ બનાવતા હતા તારે ઓલરેડી શીખવાનું હોય, મને તો આવડે જ છે. મને ઘડીક જ ભૂલાઈ જાય કેમ કે નાના હતા ને ત્યારે બહુ કરી, અત્યારે નથી કરી. પાછા હમણાં પછી જોવું પડે, એક વખત જોઈને એટલે આવડી જાય. કઈ નહીં, સારું ચાલો તો ફટાફટ કામ પતાવી દઈએ. કામ પતાવીને પછી એવી ઈચ્છા છે કે ભાઈ કાકાના ઘરે જવાની, પેપ્સી હેતાંશ માટે મગાવી છે તો આંટી લેતા આવ્યા છે તો ત્યાંથી છે ને પેપ્સી લઈ આવીને લાડુ હાટો મારી એવી ઈચ્છા છે. પછી જોઈએ હવે શિડ્યુલમાં કાંઈ ચેન્જ ન આવે તો. ગઈ તો જો ફાઇનલી જે બધું ફ્રૂટ લાવી છે ચિંતનભાઈ માટે રેડી કરી દીધું છે. દાડમ છે, બનાના છે, એપલ છે ને કીવી છે. क्या झूठी थी कसमें जान तमन्ना क्या ये सच है बस इतना कह दे टूट जाए ना लम्हा एतबार का दे कोई सिला मेरे इंतजार का. ભાઈબંધો માટે ગીત તો ગાવું જ પડે ને ભાઈ. એ મારા દિલનો છે ધબકારો, મારી આંખો કેરું નૂર, ઊંચો વિકેટ હોનું મારો ભાઈબંધ કોહીનું. અમે દિલના ચોખા માણા રહી દિલ ખોટાથી દૂર, ઊંચો વિકેટ હોનું મારો ભાઈબંધ કોહીનું. तेरी याद जो आती है मेरे आंसू बहते हैं, अपना तो मिलन होगा पल पल ये कहते हैं, क्या ही जिंदगानी है बस तेरी कहानी है, बस तेरी कहानी है ये जो जिंदगानी है. इनके जो रड़ी रड़ी दुखी ना थाती मारा राज, मारा वगर एनो जीवड़ो जो ने जीवते जीव जोरशे, बारणिये बेही जो है वाटड़ी रे मारा राज. मामा मारी पद्माने के जो मारा छेला राम राम, इनके जो रड़ी रड़ी दुखी ना थाती मारा राज. राधा गोरी रे राधा गोरी रे તું છે મારી ગોવાલણ, હાલ તને હો હાલ તને હાલ તને હાલ રૂડું ગોકુળિયું બતાવું. જુદાને જીવ એક જ જેવો तोड़ेंगे दम मगर तेरा साथ ना छोड़ेंगे. अरे तेरी जीत मेरी जीत, तेरी हार मेरी हार, सुन ले मेरे यार. तेरा गम मेरा गम, मेरी जान तेरी जान, ऐसा अपना प्यार.
जान पे भी खेलेंगे तेरे लिए ले लेंगे अरे जान पे भी खेलेंगे तेरे लिए ले लेंगे सबसे दुश्मनी ये दोस्ती हम नहीं तोड़ेंगे तोड़ेंगे दम मगर तेरा साथ ना छोड़ेंगे